કુલદીપ રાજપૂતને ફરી એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। અત્યારે ઘણો 7:30 જેવો ટાઈમ છે અને 2:30 વાગ્યાથી વરસાદની જે આગાહી હતી અંબાલાલ કાકાની એ સાચી પડી છે અને આ વરસાદ અમારે ખૂબ જ રહ્યો છે અને ઘણો ને પાકની તો પથારી ઓલમોસ્ટ ફરી ગઈ હતી ને આ ટાઈમે તો હવે ઘણો ને ચોમાસામાં કોઈ વધવાનું છે નહીં, તો જે પાળા ફૂટ્યા છે ને એના દ્રશ્ય દેખો તમે। આવું જ વાતાવરણ બન્યું રહે છે અને હું તો કે બન્યું રહે સારું કહેવાય, કારણ કે ઉનાળામાં પાણીના સ્તરો ઘણા નીચા રહેતા હતા। ઉનાળામાં જે સમસ્યા છે એવો તો દૂર થશે ને। મારે તો 670 જેવું પાણીની ફૂટ નીચા ઘણા 1000 ફૂટના બહી ગયા આપણે તો બોરો। તો વરસાદ થાય છે એક વાત સારું છે, પણ આ શું ચોમાસું સિઝન લેવા દે એમ નથી। તો આઈ હોપ મળીએ છીએ આગલા વિડીયોમાં અને થોડા ઘણા શોર્ટ ઉતારવાની કોશિશ કરીશ। જો સારા લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો। જય શ્રી કૃષ્ણ। ડેલો તો કાયમી ભરાય, આ બાજરી થોડી ઘણી ઊભી છે અને બાપા સીતારામ છે। દુરિયામાંથી પાણી જે છલકાઈ જાય એ દેખજો તમે ખાલી। હા, લેટર બીજા તમે શું કરે આ શું આવે વાવવાનું હે જ નહીં ભાઈ। જે માતાજી આપણે વાવવું જ નથી એની માટે, હવે એને ટેન્શન વે ને। ઓહો હો દેખો બાજરી કાલે જ અમે પહેરી રીતની પોખી હતી। અમુક બાજરીઓ દેખાય વાળો કાઠું કામકાજ છે। કાં તો બરાબર નો વરી ગયો તો ચકલીની હાલત છે, પક્ષીઓની પથારી ફેરવાઈ ગઈ। માણસને તો રહેવામાં છત છે બધું છે, પણ આ લોકોને કાઢવું હોય એટલે મેં તબેલામાં ખાસા આટલા માળા કરવાની કોશિશ કરી છે, પણ આટલા પક્ષીઓ ક્યાં હમાઈ રહે એક જગ્યાએ। બાજરી ભાઈ એમ 15 દિવસ થયા, 15 દિવસ દેખો જમીનની વાત કરે એ કેવી હાલત છે। એમ તો નજારો બ્યુટીફુલ, મતલબ ગ્રીનરી આવી ગઈ છે એકદમ, વાતાવરણમાં ઠંડક પસરી ગઈ છે। એમ તો સારું છે, એક વાતે તકલીફ એ ખરી થોડા ઘણી।